ઓકે, ચાલો રેડી. સો નેક્સ્ટ આપણે આગળ વધીએ. ઓલરેડી આ બધા ટાઈપના ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યા હતા. ક્લિયર છે? હવે નેક્સ્ટ જે આપણે ડિસ્કસ કરવા જવું છે, સમજીએ. અહીંયા ધ્યાન જો. નેક્સ્ટમાં આપણે ઇક્વિવેલન્સ ક્લાસ ડિસ્કસ કરીએ. એની પહેલા ઇક્વિવેલન્સ ક્લાસ આપણે પછી ડિસ્કસ કરશું. સૌથી પહેલા સમજીએ કે R1 is equivalence class. R1 is equivalence relation. Same R2 is also equivalence relation. હવે મને પ્રૂવ કરીને કહેવાનું છે, અથવા તો બે ઇક્વેશન પૂછાય, પ્રૂવ ધેટ એ પૂછાય ઓર ચેક કરવાનું કે R1 ઇન્ટરસેક્શન R2 કેવું છે. R1 ઇન્ટરસેક્શન R2 ઇક્વિવેલન્સ છે કે કેમ. R1 યુનિયન R2 ઇક્વિવેલન્સ છે કે કેમ, આવું પણ મને ચેક કરવાનું પૂછે. વન બાય વન સમજતા જઈએ. ક્વેશ્ચનમાં ગિવન છે R1 ઇઝ ઇક્વિવેલન્સ રિલેશન. તો R1 ઇક્વિવેલન્સ રિલેશન છે, એનો મતલબ R1 સિમેટ્રિક હશે, રિફ્લેક્સિવ હશે, ટ્રાન્ઝિટિવ હશે. R2 ઇક્વિવેલન્સ છે, સેમ ઈ પણ, એનો મતલબ કે R2 રિફ્લેક્સિવ, સિમેટ્રિક, ટ્રાન્ઝિટિવ ત્રણે ત્રણ હશે. મોરબી સેન્ટરમાં જલ્દી જલ્દી ફટાફટ. સમજો. હવે મારે ઇન્ટરસેક્શનની પહેલા ડિસ્કશન કરવી છે. ફોર R1 ઇન્ટરસેક્શન R2 આનું ડિસ્કશન કરવું છે. એની અંદર પહેલું રિફ્લેક્સિવ. હવે થોડુંક સમજો કે R1 ઓલરેડી રિફ્લેક્સિવ હશે જ તે, બીકોઝ R1 ઇક્વિવેલન્સ છે એટલે. તો R1 રિફ્લેક્સિવ થાય, R2 પણ રિફ્લેક્સિવ થાય. સો અહીંયા હું એવું લખી શકું, R1 is reflexive. એનો મતલબ થઈ ગયો A, A belongs to R1 for every. આ સાઇન ને કહેવાય for every. ઓકે, આ જે સાઇન છે ને આને શું કહેવાય? for every. Next, R2 is also reflexive. એનો મતલબ થઈ ગયો A, A પણ R2 ની અંદર હશે. A, A R1 માં છે, A, A R2 માં છે, સો ડેફિનેટલી ઇન્ટરસેક્શનમાં હોય જ, કેમ કે બંનેની અંદર છે. Therefore ચેક કરો એકવાર. કોઈ ડાઉટ? ફરી વખત હું કન્ફર્મ કરું. R1 ઇક્વિવેલન્સ છે. હવે R1 ઇક્વિવેલન્સ છે એનો મતલબ થઈ ગયો કે R1 રિફ્લેક્સિવ હશે, સિમેટ્રિક હશે, ટ્રાન્ઝિટિવ હશે. સેમ થિંગ R2 રિફ્લેક્સિવ છે, સિમેટ્રિક છે, ટ્રાન્ઝિટિવ છે. તો પહેલા મારે રિફ્લેક્સિવની વાત કરવી છે. કોની માટે રિફ્લેક્સિવની વાત કરવી છે? ઇન્ટરસેક્શન R1 ઇન્ટરસેક્શન R2. તો R1 is reflexive, તો A, A belongs to R1. R2 is reflexive, so A, A belongs to R2. ક્લિયર? સો બંનેમાં છે એનો મતલબ કે A, A R1 ઇન્ટરસેક્શન R2 માં હશે. નાવ સિમેટ્રિકની વાત કરીએ. કોનું સિમેટ્રિક ચેક કરવાનું છે સમજજો. R1 ઇન્ટરસેક્શન R2 નું સિમેટ્રિક ચેક કરવાનું છે.
ફોર સિમેટ્રિક. હવે આઈ નો કે R1 is symmetric. R2 is also symmetric. હવે આ સિમેટ્રિક છે એનો મતલબ થાય A, B R1 માં છે તો B, A પણ R1 માં હશે. A, B R2 માં છે so definitely B, A પણ R2 માં હશે. This is symmetricity. This is given information. હવે હું શરૂ કરું છું સિમેટ્રિક માટે પ્રૂવ શું કરવું પડે મારે? પ્રૂવ આવું કરવું પડે. જોજો R1 ઇન્ટરસેક્શન R2 એની અંદર A, B છે. A, B belongs to R1 ઇન્ટરસેક્શન R2 આવું છે અને છેલ્લે હું અહીંયા પ્રૂવ કરી દઈશ B, A R1 ઇન્ટરસેક્શન R2 માં છે. આ મેં અઝ્યુમ કર્યું કે A, B R1 ઇન્ટરસેક્શન R2 માં છે. આવું હું પ્રૂવ કરીશ. જો આવું હું પ્રૂવ કરી દઉં એનો મતલબ કે R1 ઇન્ટરસેક્શન R2 પણ સિમેટ્રિક છે. ઓકે, સમજો ઇન્ટરસેક્શનમાં આપેલું છે. હવે ઇન્ટરસેક્શનમાં આપ્યું છે એટલે ડેફિનેટલી A, B belongs to R1 થાય જ. A, B belongs to R2 થાય. કોઈ ડાઉટ હોય તો? ઇન્ટરસેક્શનમાં કોઈ પણ ઓર્ડર પેર છે તો ફર્સ્ટમાં હશે, સેકન્ડમાં પણ હશે. આમાં કોઈ કન્ફ્યુઝન? આટલું ક્લિયર? ઓકે. આની હેલ્પથી શું લખાય અને આની હેલ્પથી શું લખાય? વેદાંત બોલતો. A, B belongs to R1 તો સર ઇન્ટરસેક્શન થશે બેયનું. એમ નહીં. A, B belongs to R1 તો શું લખી શકાય? B, A is also equals to B, બોલ સાચું બોલે છો. B, A also belongs to R1. કરેક્ટ. અને અહીંયા પણ B, A belongs to R2. R2 કરેક્ટ. હવે આ બંને છે એનો મતલબ શું લખાય? થાય એવું જોતો. B, A also belongs to R1 intersection R2. કરેક્ટ. હવે આવું મેં અઝ્યુમ કર્યું હતું. લેટ અસ કન્સિડર ધીસ. આવું અઝ્યુમ કર્યું હતું, આવું મેં પ્રૂવ કરી દીધું. એનો મતલબ કે R1 intersection R2 is symmetric. ક્લિયર છે? ઓકે, ડન. ચાલો, આવી જ રીતે મારે ટ્રાન્ઝિટિવ પ્રૂવ કરવાનું છે. જલ્દી ચાલો તો શરૂ કરો તો ટ્રાન્ઝિટિવ માટે. પછી હું તમને ટ્રાન્ઝિટિવનું કરાવું. ફોર ટ્રાન્ઝિટિવ. જલ્દી ટ્રાન્ઝિટિવ માટે પ્રોસેસ શરૂ કરો. ચાલો વિચારો શું થશે?
યસ, રાજકોટ ગુરુકુળ કોને થઈ ગયું? ઓકે, યસ, ફર્સ્ટ બેન્ચમાં વિન્ડો પાસે. A, B અને B, C belongs to R1 એટલે A, C belongs to R1. એક મિનિટ, જો સ્ટાર્ટ કેમ કરશું પહેલા તો A, B belongs to R1 intersection R2, okay, and B, C belongs to R1 intersection R2. ઓકે, આવું અઝમ્પશન હોવું જોઈએ. અને છેલ્લે હું અહીંયા પ્રૂવ કરીશ A, C belongs to R1 intersection R2. ચાલો આગળ વધો. કેમ કરશું? A, B અને B, C belongs to R1 A, B belongs to R1 અને B, C belongs to R1. A, B belongs to R1. અહીંયાથી આવશે B, C belongs to R1. ઓકે, અને A, C belongs to R1. તો ઇમ્પ્લાઇઝ અહીંયા શું લખી શકું? A, C belongs to R1. કેમ કે because of R1 ટ્રાન્સિટિવ છે. R1 is transitive. સેકન્ડ સેકન્ડમાં પણ એવી જ રીતે A, B અને B, C belongs to R2 પછી A, C belongs to R2. સેમ અહીંયા લોજિક એવું જ છે. હા, R2 is transitive. કરેક્ટ. તો A1 R1 માં છે, AC R2 માં છે, તો આ લખી શકાય? કન્ફર્મ કરો. હા. ડન. તો આ થઈ ગયું તમારું ટ્રાન્સિટિવ. ઓકે, સેમ ક્વેશ્ચન મારો R1 and R2 are equivalence relation. So what about union? જલ્દી R1 intersection R2 તો મેં ઇક્વિવેલન્સ પ્રૂવ કરી દીધું. વોટ અબાઉટ યુનિયન? R1 ઇક્વિવેલન્સ છે, R2 ઇક્વિવેલન્સ છે, યુનિયન કેવું થાય? જલ્દી ફટાફટ. રિફ્લેક્સિવ, સિમેટ્રિક, ટ્રાન્ઝિટિવ બધાનું તમારે જાતે એકવાર સમજો, વિચારો અને પછી સોલ્વ કરીને મને આન્સર આપો. જલ્દી. હેલો સર. યસ, R1 યુનિયન R2 એ ઇક્વિવેલન્સ છે. R1 યુનિયન R2 ઇક્વિવેલન્સ આવશે. હા, ઓકે, કેવી રીતે? સૌથી પહેલા રિફ્લેક્સિવમાં ઓકે, રિફ્લેક્સિવમાં શું કર્યું? એમાં R1 માં A, A છે ઓકે અને R2 માં A, A છે ઓકે એટલે બે યુનિયન લઈ યુનિયન માં બે માંથી એક હોય, આમાં બે માંથી એક હોય યુનિયન માં તો ઓકે એટલે આ કે એમાં એક માં એક આવશે એટલે કે રિફ્લેક્સ તો છે જ. સમજાઈ ગયો, હાલો ડન. પછી સિમેટ્રિક માં સૌથી પહેલા R1 સિમેટ્રિક છે એટલે એમાં એક માં B છે અને સિમેટ્રિક એટલે B, A હોવું જોઈએ એમાં. હા, તો R1 ઇક્વિવેલન્સ છે એટલે એ સિમેટ્રિક કહેવાય એટલે હશે. આ R2 માં છે.
એટલે સિમેટ્રિક થઈ ગયું. ઓકે, હમ પછી ટ્રાન્ઝિટિવ માં આ રીતે જ કરવાનું. કેવી રીતે બોલ? R1 ટ્રાન્ઝિટિવ એટલે એમાં a, b હશે અને b, c તો એના ઉપરથી a, c એમ હોવો જોઈએ. ઓકે, અને R2 માં એ રીતે a, b તો b, c અને એ બેનો ટ્રાન્ઝિટિવ એટલે a, c હશે એમાં R2 માં. એટલે a, c યુનિયનમાં હોવો જોઈએ. યુનિયન માં હોવો જોઈએ. ઓકે, હાલો ડન. ઇક્વિવેલન્સ છે. ઇક્વિવેલન્સ છે, વાત તો સાચી. ડન. તો કન્ક્લુઝન શું નીકળ્યું? R1 યુનિયન R2 ઇક્વિવેલન્સ રિલેશન છે. પાક્કું? હેલો, કોઈ ડાઉટ છે આમાં? એનીવન, એની ક્વેશ્ચન? ભુજ સેન્ટર કોઈ ક્વેશ્ચન? ઓકે, ચાલો, મને ડાઉટ છે પણ યુનિયન નોટ ઇક્વિવેલન્સ આવશે. યસ, રીઝન આપો. હાલો, એ પણ તમને કહી દઉં. રિફ્લેક્સિવ છે, સિમેટ્રિક છે, ટ્રાન્ઝિટિવ જ નથી. હાલો, આ તમને કહી દીધું મેં. હવે તો મને તમારે ટ્રાન્ઝિટિવનું કાઉન્ટર આપવું પડશે. જલ્દી જલ્દી વિચારો, અધરવાઇઝ હું પછી તમને ટ્રાન્ઝિટિવનું એક્ઝામ્પલ આપું. જલ્દી જલ્દી. અહીંયા ધ્યાન આપો, જો હું સમજાવું. કેપિટલ A બરાબર 1 2 3 લઈ લો. R1 બરાબર, હવે ધ્યાન રાખવાનું R1 લેવામાં. R1 થશે ઇક્વિવેલન્સ. ઇક્વિવેલન્સ એટલે રિફ્લેક્સિવ તો થવું જ જોવે. 1 1 2 2 3 3 જોવે. કરેક્ટ. 1 2 2 1. જસ્ટ મને કન્ફર્મ કરો તો કે ઇક્વિવેલન્સ છે કે કેમ. સિમેટ્રિક તો મેં કરી નાખ્યું. જસ્ટ ખાલી R1 ટ્રાન્ઝિટિવ છે કે કેમ મને કન્ફર્મ કરીને કહો. R1 ઇક્વિવેલન્સ છે. ડન. R2 હું લઈ લઉં. 1 1 2 2 3 3 1 3 3 1. જસ્ટ મને કન્ફર્મ કરો તો. હેલો, પાક્કું? યુનિયન હું લખી લઉં. R1 યુનિયન R2 1 1 2 2 3 3 1 2 2 1 1 3 3 1. જસ્ટ મને કન્ફર્મ કરીને કહો કે યુનિયન ટ્રાન્ઝિટિવ થયું કે કેમ. જીલ, ટ્રાન્ઝિટિવ થયું કે કેમ? ના, નથી થયું. કેવી રીતે? આમાં 2 1 અને 1 3 પણ 2,3 નથી. એક્ઝેક્ટલી. 1 2 1 1 3 તો 2 3 જોવે, જે નથી. સો ટ્રાન્ઝિટિવ નથી. સો ઓલવેઝ કીપ ઇન માઇન્ડ. ક્યાં ગયું? R1 યુનિયન R2 ઇક્વિવેલન્સ રિલેશન છે તો રિફ્લેક્સિવ તો થશે જ, સિમેટ્રિક થશે, ટ્રાન્ઝિટિવ નહીં થાય. ક્લિયર? ડન.
આ તો પછી જોયા હતા આપણે. આ રહ્યો તમારો યુનિયન વાળો, જો એને કીધું છે વોટ યુ સે અબાઉટ યુનિયન. ક્લિયર? તો અહીંયા ક્લિયર કટ તમને આન્સર મળી જાય. ઓકે, અહીંયા એને આન્સર નથી આપ્યો. અહીંયા નીચે આની માટે જો લખ્યું છે R1 યુનિયન R2 માટે શું કહેશો, તો અહીંયા લખી નાખો. ત્યાં શું લખશો? ક્યાં ગયું બ્લેક? રેડ થી, અચ્છા બ્લેક થી લખીએ. R1 union R2 is reflexive, is symmetric, but not transitive. સ્વવાચક છે, સંમિત છે, પણ પરંપરિત નથી. આ એક્ઝામ્પલ પૂરો થાય ને અહીંયા લખ્યું ને ત્યાં જ આ 3 નોટ લખી નાખો કે રિફ્લેક્સિવ છે, સિમેટ્રિક છે, પણ ટ્રાન્ઝિટિવ નથી. ડન થઈ ગયું? સર યસ બોલો. એક્ઝામ્પલ નંબર કયો છે? એક્ઝામ્પલ નંબર કયો છે? એક્ઝામ્પલ નંબર છે 13. ઓકે સર. પછી 14 ચેક કરો એકવાર. 14 એક્ઝામ્પલ જો એની અંદર ઓર્ડર પેર આપેલી છે. અત્યાર સુધી કેવું હતું કે R1 R2 સિંગલ સિંગલ હતા. હવે અહીંયા પોતે આ A છે અને આ B છે. અત્યાર સુધી કેવું હતું ખબર? જો આવું લખતા હતા આપણે A, B belongs to relation. હવે એની અંદર આ A છે ને એ પોતે ઓર્ડર પેર છે એન્ડ B અગેન એક ઓર્ડર પેર. તો આ આખે આખું કાઇન્ડ ઓફ આવી રીતે સમજાય. A, B, U, C, D belongs to relation. અધરવાઇઝ આવું સમજી શકો. એને જેમ આપ્યું છે એ લેંગ્વેજમાં હું સમજાવું કે X, Y, U, V belongs to relation. કોઈ ડાઉટ? એનો મતલબ શું થઈ ગયો કે અત્યાર સુધી મારી પાસે ઓર્ડર પેરની અંદર એક હતું, જો A અને B. ઇન્સ્ટેડ ઓફ A હવે આવે છે A, B, મતલબ આખી ઓર્ડર પેર આવે છે અને B ની જગ્યાએ બીજી ઓર્ડર પેર આવે છે. આવી રીતે રિલેશન એને ડિફાઇન કર્યું છે. આ ક્લિયર? રિલેશન કેમ ડિફાઇન કર્યું છે? A, B. નાઉ A ઈ પોતે ઓર્ડર પેર છે, B ઈ પોતે એક અગેન ઓર્ડર પેર છે. હવે ઈ મને કહે છે કે આ આખે આખું ઇક્વિવેલેન્સ રિલેશન છે, આવું પ્રૂવ કરો. કરી નાખીએ. કેપિટલ A છે એ ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડ, મતલબ નેચરલ નંબર છે. ઓકે, તો ઈ તો કઈ પ્રશ્ન છે નહીં. લેટ્સ સી કેમ સોલ્વ કરશું. એક મિનિટ, મને ક્વેશ્ચન આપો કેવું છે. XV મતલબ કે આ બંનેનો પ્રોડક્ટ અને આ બંનેનો પ્રોડક્ટ. ઓકે, ગોટ ઇટ. ક્યાં ગયું? નેક્સ્ટ નેક્સ્ટ. ઓકે, હવે સમજો.
એક્સ વાય રિલેશન યુ કોમા વી. તો રિલેશન કંઈક આવી રીતે ડિફાઇન કરીને આપ્યું છે મને કે એક્સ વી મતલબ આનું ફર્સ્ટ ને આનું લાસ્ટ નો પ્રોડક્ટ ઇક્વલ્સ ટુ આનું સેકન્ડ અને આનું ફર્સ્ટ. રિલેશન ઇઝ લાઈક ધીસ. હવે મને કન્ફર્મ કરો કે મારે આને ઇક્વિવેલેન્સ પ્રૂવ કરવું છે મતલબ કે શું શું પ્રૂવ કરવું પડે. ઓબ્વિયસ વસ્તુ છે, એક તો રિફ્લેક્સિવ પ્રૂવ કરવું પડે, એક સિમેટ્રિક પ્રૂવ કરવું પડે, એક ટ્રાન્ઝિટિવ પ્રૂવ કરવું પડે. હું રિફ્લેક્સિવ ની વાત કરું અત્યારે. ફોર રિફ્લેક્સિવ હવે રિફ્લેક્સિવ છે તો ઓબ્વિયસ વસ્તુ છે એક્સ કોમા વાય રિલેશન એક્સ કોમા વાય બતાવવું પડશે. વી શુડ પ્રૂવ ધેટ એક્સ કોમા વાય રિલેટેડ ટુ એક્સ કોમા વાય. ઓકે, સો એક્સ કોમા વાય રિલેટેડ ટુ એક્સ કોમા વાય તો આનું ફર્સ્ટ અને આનું ફર્સ્ટ, સેકન્ડ આનું લાસ્ટ. એક્સ વાય જો આનું ફર્સ્ટ આનું લાસ્ટ એક્સ વાય, આનું ફર્સ્ટ સોરી આનું સેકન્ડ આનું ફર્સ્ટ. આ તો થાય જ ઓલવેઝ. ક્લિયર છે? મીન્સ એક્સ કોમા વાય રિલેટેડ ટુ એક્સ કોમા વાય. ધેટ મીન્સ રિફ્લેક્સિવ છે. શું કામ? કેમ કે આ કન્ડિશનને જે ફોલો કરે એ રિલેશનમાં ઓર્ડર પેર હોય. નાઉ સેકન્ડ or symmetric. Symmetric સમજો કે let us consider x, y related to u, v. એનો મતલબ શું થાય? એનો મતલબ થઈ જાય xv equals to yu. હવે થોડુંક એવું મગજ વાપરો તો આવું કહી શકાય ખરા? કન્ફર્મ કરો મને. આવું કહેવાય? ડન. હવે એકચ્યુઅલમાં આ કોણ હોય? હલો, આ કોણ હોય? આ કોણ હોય? શરૂઆતમાં હોય યુ. આ યુ તો આવી લખી શકું હું યુ વાય ઇક્વલ્સ ટુ અને અહીંયા વાય છે સેકન્ડ છે તો અહીંયા વી એક્સ કરી શકો આવું પ્રોડક્ટ જોવો તો. હવે અહીંયા કોણ હોય? શરૂઆતનું જે ઓર્ડર પેર છે ને એનો ફર્સ્ટ અને લાસ્ટ ઓર્ડર પેર હોય મતલબ સેકન્ડ ઓર્ડર પેર હોય એનો લાસ્ટ. આ જે હોય એ શું હોય? ફર્સ્ટ જે હોય ને અહીંનો ફર્સ્ટ અને સેકન્ડ હોય ને આ સેકન્ડ ઓર્ડર પેર નો ફર્સ્ટ. કન્ફર્મ કરો તો મને. ડન. તો હવે કન્ફર્મ કરો જો એક્સ વાય રિલેટેડ ટુ યુવી, યુવી રિલેટેડ ટુ એક્સ વાય. જો હવે સિમ્પલ વસ્તુ સમજો ને તો આ કોણ છે ખબર? આ એ છે, આ બી છે. તો અલ્ટિમેટલી આ બી અને આ એ. એ રિલેશન બી તો બી રિલેશન એ. મેં પ્રૂવ કર્યું તો સિમેટ્રિક થઈ ગયું. સ્ટાર્ટિંગમાં જ મેં તમને સમજાવ્યું કે ઇન્સ્ટેડ ઓફ એ આઈ કેન રાઇટ એક્સ કોમા વાય બીકોઝ નાવ વી યુઝ ઓર્ડર પેર. ક્લિયર? હવે ટ્રાન્ઝિટિવ માટે વાત કરીએ. હવે થોડુંક એવું ટ્રાન્ઝિટિવ માટે વિચારવું પડશે, સમજવું પડશે. નેક્સ્ટ. અચ્છા, આને પાછી લિમિટ આવી ગઈ તો આપણે એકાદું પેજ કંઈક છે
કેમ કરશું ફોર ટ્રાન્ઝિટિવ? જો સમજો x, y રિલેટેડ ટુ u, v. હવે જ્યારે જ્યારે આવી ઓર્ડર પેર આવે ત્યારે સિમ્પલ એક જ લોજિક છે, આનું રિલેશન તમને આવું આપેલું છે, પણ આ રિલેશન થી કન્ટિન્યુ નહીં કરવાનું. આઈ રિપીટ, if relation in types of this order pair related to order pair, તો આ જે રિલેશન હોય ને આવું એને કન્વર્ટ કરવાનું ફર્સ્ટ ઓર્ડર પેર ના ફોર્મમાં ઇક્વલ્સ ટુ સેકન્ડ ઓર્ડર પેર ના ફોર્મમાં. એટલે શું થશે સમજો, જો અહીંયા x, આ y ને નીચે જવા દો, અહીંયા u અને આ v ને નીચે જવા દો, લાઈક ધીસ. x y નું રિલેશન, uv નું રિલેશન આમ જ કરવાનું. એનાથી બેનિફિટ શું થશે ખબર? નેક્સ્ટ આપણે જોશું ને એટલે ખ્યાલ આવશે તમને. જો હવે ટ્રાન્ઝિટિવ માટે હું સપોઝ કરું છું એક્સ વાય રિલેટેડ ટુ યુવી, સેકન્ડ યુવી રિલેટેડ ટુ ઈએફ. આ રિલેશનમાં છે, આ રિલેશનમાં છે. ટ્રાન્ઝિટિવ માટે મને કોઈ કહેશે મારે શું પ્રૂવ કરવું પડે? મોક્ષ મને કહેતો શું પ્રૂવ કરવું પડશે? નહીં 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 નહીં, આવું લખ્યું છે મેં. જો એક્સ વાય રિલેટેડ ટુ યુવી, યુવી રિલેટેડ ટુ ઈએફ. હવે પ્રૂવ શું કરવું પડશે? હા, એ તો તે કરી નાખ્યું. અહીં લખવાનું શું હોય સ્ટેટમેન્ટ વાઇઝ? ટ્રાન્ઝિટિવ એને કહેવાય એમ. તું એક્સ અપોન કેમ બોલે છો? ટ્રાન્ઝિટિવની ડેફિનેશન હું શું છે બોલતો. જો a, b belongs to r, b, c belongs to r, તો એક્ઝેક્ટલી એવું જ બોલવાનું છે. એક્સ વાય રિલેટેડ ક્યાં ગયો? હા, એક્સ વાય રિલેટેડ નહીં નહીં નહીં, આ આખું લખેલું જ છે ભાઈ. જો આમ છે, હવે તું અહીંયા જે બોલીશ ને એ મારે પ્રૂવ કરવાનું છે. ઈ એફ, યસ કરેક્ટ. ક્લિયર? હવે વિચારો, જો આવું તો આપેલું છે તો શું લખી શકાય? x upon y equals to u upon v. આને કન્ફર્મ કરો. આનામાંથી શું લખી શકાય? u by v equals to e by f. હવે u by v ને ef જ કહેવાય, તો આખે આખું કન્ફર્મ થઈ જાય છે. ઇમ્પ્લિકેશનમાં શું આવશે હવે? x by y equals to e by f. તો આની હેલ્પથી ડાયરેક્ટ આ લખી શકાય, આરામથી પ્રૂવ થઈ જશે. અધરવાઇઝ કેવા લોચા થશે ખબર? જો તને આવા ફોર્મમાં તમે ટ્રાન્સફર કરશો ને આને, તો કેવા લોચા થશે જોજો. હોય xv equals to uy અને આને ટ્રાન્સફર કરો એટલે ઈ કન્વર્ટ થઈ જાય uf equal to ev. આ તો ઠીક છે, હજી તમે રેશિયો લેશો અને સબ્જેક્ટ બનાવશો અને આમાં ટ્રાન્સફર કરશો એટલે પ્રૂવ તો થઈ જ જશે. પણ હજી ક્યારેક ક્યારેક એડિશન સબટ્રેક્શન ને એવા બધા ક્યાંક ક્યાંક ફોર્મમાં આવશે ત્યારે વધારે કન્ફ્યુઝન થશે. સો બેટર છે ઓર્ડર પેર આવે. ફર્સ્ટ ઓર્ડર પેર કોણ છે? એક્સ વાય. તો એક્સ વાય નું જ રિલેશન લેફ્ટ હેન્ડ સાઈડ હોવું જોઈએ, રાઈટ હેન્ડ સાઈડ યુવી નું જ રિલેશન હોવું જોઈએ. ક્લિયર? એટલે આવું કન્ફ્યુઝન ન થાય.
ઓકે ડન. સો ધીસ ઇઝ યોર ટ્રાન્ઝિટિવ. આમાં કોઈ ડાઉટ છે? જો એ જ વસ્તુ ટ્રાન્ઝિટિવમાં આવું લખીને આપવાનું, પહેલાનું રિલેશન બીજાનું રિલેશન, એટલે પરફેક્ટ પ્રૂવ થઈ જાય. જલ્દી જલ્દી વિચારો કેમ છે, શું છે. જલ્દી જલ્દી. થઈ ગયો? રિલેશન કેવી રીતે ડિફાઇન કર્યું છે? x માઇનસ વાય ઇઝ ડિવિઝિબલ બાય 3. 1 2 3 4 5 અપ ટુ 9 ઇઝ ગિવન. કેવી રીતે r1 r2 વિચારો જલ્દી જલ્દી. યસ મોડાસા સેન્ટર. ઓકે બરાબર છે, કરેક્ટ. જો એમાં કેવી રીતે તમે સેટ કર્યું છે તમે વિચારો. જો અહીંયાથી મને એવું કે છે x માઇનસ વાય ઇઝ ડિવિઝિબલ બાય 3. સો ઓબ્વિયસ વસ્તુ છે કે ફર્સ્ટ તમે જે લ્યો છો એલિમેન્ટ, બીજો એલિમેન્ટ વચ્ચે 3 નો ગેપ તમારે રાખવો પડશે, કેમ કે તો જ સબટ્રેક્શન 3 નો મલ્ટિપલ થશે. અધરવાઇઝ તમે માનો કે 3 નો ગેપ નથી રાખતા, વધારે રાખો છો, તો એ જે ગેપ છે એ 3 નો મલ્ટિપલ રાખવો પડશે. ખ્યાલ આવે છે તમને? નંબર છે એ 3 ના મલ્ટિપલ નથી લેવાના. 3 ના મલ્ટિપલ લઈ શકો, નો પ્રોબ્લેમ, બટ ગેપ 3 ના મલ્ટિપલ લેવા પડશે. જો ગેપ તમે 3 ના મલ્ટિપલ લેશો સો તમને ખ્યાલ આવશે r1 r2. તો જો r2 ની અંદર 1 4 7 પછી 1 7 લ્યો તો પણ ગેપ 3 નો મલ્ટિપલ બને છે. ક્લિયર છે? એટલે જે ડિફરન્સ છે એ સેમ વસ્તુ ઉપરવાળાને ફોલો કરવાની છે. એટલે r1 r2 બંને ઇક્વલ થશે. આ જ ક્વેશ્ચન ઉપરથી આપણે જે નવો આજનો ટોપિક જે કરવા જાવો છે એ આપણે વિચારીએ. નામ છે એનું ઇક્વિવેલેન્સ ક્લાસ.
ગુજરાતીમાં એને કહેવાય સામ્ય વર્ગ. અહીંયા ધ્યાન પહેલા લખવાનું છોડી દો. પોરબંદર સેન્ટર અહીંયા. હવે ઇક્વિવેલન્સ ક્લાસ કોને કહેવાય સમજીએ. માનો કે મને રિલેશન આપેલું છે 1 2 2 3 3 4 આવા ટાઈપનું. કેપિટલ એ ની અંદર છે 1 2 1 2 3 4. હવે મારે એવું સમજવાનું કે 1 નો ઇક્વિવેલન્સ ક્લાસ જો મને પૂછે તો પહેલા તો 1 નો ઇક્વિવેલન્સ ક્લાસ એટલે એનો સિમ્બોલ આવો છે 1 નો ઇક્વિવેલન્સ ક્લાસ. હવે 1 કોની સાથે કનેક્ટ થયો છે 1 જેની સાથે કનેક્ટ થયો હોય ઈ એલિમેન્ટ નો સેટ આને 1 નો ઇક્વિવેલન્સ ક્લાસ કહેવાય. 2 કોની સાથે કનેક્ટ થયો છે તો 2 કનેક્ટ થયો છે 3 સાથે. 3 નો ઇક્વિવેલન્સ ક્લાસ તો ઈ કનેક્ટ થયો છે 4 સાથે. ડન. તો ટોટલ મારી પાસે 3 ઇક્વિવેલન્સ ક્લાસ મળ્યા. ક્લિયર? તો આવી રીતે ઘણા બધા મને ઇક્વિવેલન્સ ક્લાસ મળતા હોય પણ ઇક્વિવેલન્સ ક્લાસનો સિમ્પલ લોજિક શું કહે છે એલિમેન્ટ કોની સાથે કનેક્ટ થાય. ફોર એક્ઝામ્પલ અત્યારે મારી પાસે કેપિટલ એ જે છે એ નેચરલ નંબર છે અને રિલેશન જે મને આપેલું છે એ કંઈક ડિફાઇન કરીને આવું આપ્યું છે x, y. x minus y is multiple of 2. x minus y is multiple of 2. Ultimately x minus y 2 થી ડિવાઈડ થાય છે આવું મને કહે છે. હવે 2 થી ડિવાઈડ થાય છે થોડુંક મગજ ચલાવો કે કયા બે નંબરનું સબટ્રેક્શન મને 2 અથવા તો 2 થી મલ્ટિપલ હોય અથવા 2 થી ડિવાઈડ થાય. તો સીધી વસ્તુ છે જો હું બંને નંબર ઓડ લઉં તો થઈ શકે. જો બંને નંબર ઇવન લઉં તો થઈ શકે. એક ઓડ એક ઇવન લઈશ તો નહીં થાય. આટલું ક્લિયર? તો રિલેશનની અંદર મને આમ જોવો ને તો આઈડિયા આવી ગયો કે જો હું 0 2 લઉં હવે 0 પાછું નેચરલ નંબરમાં તો હું એક કામ કરું ને અહીંયા z લઈ લઉં એટલે થઈ જાય. ચાલો 0 2 તો ચાલે. એમ તો 0 0 ચાલે. એમ તો 0 -2 ચાલે. એમ તો 0 -4 ચાલે. એમ તો 2 0 ચાલે. એમ તો 2 2 ચાલે. 4 2 ચાલે. 6 2 ચાલે. 2 4 ચાલે. 6 4 ચાલે. 6 6 ચાલે. મતલબ કોઈ પણ બે ઇવન નંબર લઈ લો ને તો થાય. અને સેમ લોજિક મને 1 3 1 1 1 -1 3 1 3 5 3 11 કોઈ પણ તમે લઈ લો ઓડ લેવાના ઇવન લેવાના. હવે આવું રિલેશન મળવાનું છે. આવું બધું ચાલ્યા જ કરશે. હવે આમાં મને ઇક્વિવેલન્સ ક્લાસ પૂછે છે તો મારે સમજવું પડશે કે આ નંબર છે આની અંદર મને ઇક્વિવેલન્સ ક્લાસ પૂછે છે. લેટ્સ સી. ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1. તો 1 નો ઇક્વિવેલન્સ ક્લાસ. હવે તમે મને સમજાવો કે 1 ની સાથે કોણ કનેક્ટેડ હશે? જલ્દી જલ્દી. 1 ની સાથે 1 પોતે કનેક્ટેડ હશે? હા હશે. 3 હશે? હા હશે. 5 યસ. 7 યસ. સેમ લોજિક -1 હશે, -3 હશે, -5 હશે and so. So this all are equivalence class of 1. હવે થોડુંક મગજ ચલાવો. 3 નો ઇક્વિવેલન્સ ક્લાસ આપો તો મને. 3 નો ઇક્વિવેલન્સ ક્લાસ
1 3 5 7 ઉપરવાળો જ ન આવ્યો? સેમ તો ઉપરવાળાને જ તે 7 નો ઇક્વિવેલન્સ ક્લાસ કહેવાય. હા, ઉપરવાળાને જ તે 8 નો ઇક્વિવેલન્સ 8 નહીં 9 નો ઇક્વિવેલન્સ ક્લાસ કહેવાય, 5 નો ઇક્વિવેલન્સ ક્લાસ કહેવાય, -1 નો ઇક્વિવેલન્સ ક્લાસ કહેવાય. મતલબ આ બધા ઇક્વિવેલન્સ ક્લાસ મળ્યા, પણ ઇક્વિવેલન્સ ક્લાસ એક જ મળ્યો, બધા એક જ છે. એટલે હવે ઇક્વિવેલન્સ ક્લાસની અંદર માનો કે હું 2 લઈ લઉં, તો ત્યાં 2 આવશે, 4 આવશે, 6 આવશે, 8 આવશે, લાઈક ધેટ. 0 -2 -4 and so. આ 0 નો ઇક્વિવેલન્સ ક્લાસ પણ કહેવાય. આ જ ઇક્વિવેલન્સ ક્લાસ 100 નો કહેવાય. આ જ ઇક્વિવેલન્સ ક્લાસ 102 નો કહેવાય. આ જ ઇક્વિવેલન્સ ક્લાસ 1000003 4 નો કહેવાય. કેમ કે મારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, ઓડ હોવો જોઈએ, ઇવન હોવો જોઈએ. આની અંદર ઇવન હોવો જોઈએ, આની અંદર ઓડ હોવો જોઈએ. ધેટ્સ ઇટ. યસ, શું કહો છો? ઓકે, સમજાઈ ગયું. જો બધા માટે હું પાછું થોડુંક રિવાઇઝ કરાવું. ઇક્વિવેલન્સ ક્લાસ એટલે સામ્ય વર્ગ. તો સપોઝ કે હું એક્ઝામ્પલ લઈ લઉં છું, r = x - y is multiple of 2. મતલબ કે x - y નો ડિફરન્સ 2 થી ડિવાઈડ થવો જોઈએ, તો જ 2 નો મલ્ટિપલ હશે. 2 નો મલ્ટિપલ છે. હવે એક્ઝામ્પલ તરીકે તમે વિચારો, 0 2 લઈ શકાય, 0 0 લઈ શકાય, 0 - 2 0 - 4 2 0 2 2 4 2 વોટ એવર. બધા ઇવન એક સાથે, બધા ઓડ એક સાથે. મતલબ ખ્યાલ આવી ગયો મને. ઓડ રિલેશનમાં હશે, ઇવન રિલેશનમાં હશે. આટલું ક્લિયર છે? ડન. તો નેક્સ્ટમાં મને એવો ક્વેશ્ચન પૂછે કે કેટલા ઇક્વિવેલન્સ ક્લાસ મળશે, તો 1 બાય હું પહેલા ઇક્વિવેલન્સ ક્લાસ મેળવું. સપોઝ કે 1 નો ઇક્વિવેલન્સ ક્લાસ ફાઇન્ડ કરું છું, -5 -3 -1 1 3 5 7 લાઈક ધેટ. તો 3 નો ઇક્વિવેલન્સ ક્લાસ એ જ કહેવાય, 7 નો એ જ કહેવાય, 5 નો એ જ કહેવાય, 9 નો એ જ કહેવાય. સેમ છે, ઇક્વિવેલન્સ ક્લાસમાં આ જ એલિમેન્ટ આવવાના છે બધા. જુઓ, ડન. અહીંયા એમ જ છે. ક્લિયર? ઓકે. તો ઇક્વિવેલન્સ ક્લાસ એટલે શું? તો કે 1 જેની સાથે રિલેશનમાં છે એ બધાનો સેટ. I repeat, equivalence class of any number is equals to number which is, a set of number which is related to other number. Set of all element, one related to other. one કોની સાથે કનેક્ટ થાય? આની સાથે થાય, આની સાથે થાય. ડન. તો ઘણા બધા સાથે રિલેશનમાં છે. 1 જેની સાથે રિલેશનમાં હશે એ બધા ઇક્વિવેલન્સ ક્લાસમાં આવશે. ક્લિયર? બીજી વસ્તુ તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે, ઇક્વિવેલન્સ ક્લાસ હોય ને જેટલા પણ, ઇક્વિવેલન્સ ક્લાસનો ઇન્ટરસેક્શન તમે લ્યો ને, કોઈ પણ બે ઇક્વિવેલન્સ ક્લાસને લેટ અસ કન્સિડર હું E1 સિમ્બોલ આપું અને બીજો ઇક્વિવેલન્સ ક્લાસ છે E2, તો એનું ઇન્ટરસેક્શન હંમેશા નલ સેટ થાય. કેમ કે આની હારે કનેક્શનમાં હોય જ નહીં, કોઈ પણ એલિમેન્ટ નો હોય. કેમ કે આ એલિમેન્ટ આની હારે કનેક્શનમાં હોય તો આ એલિમેન્ટ અહીંયા શું કરે? આ ઉપડીને અહીંયા જ વયો જવો જોઈએ. કાં તો તમારી ભૂલ હોય. જો ઇન્ટરસેક્શન મળતું હોય ને તો વિચારી લેવાનું કે તમારી ભૂલ છે. જો 2 અહીંયા આવે અને 2 અહીંયા આવે અને તમે એમ કહો, સર તમે તો કહેતા હતા ને ઇન્ટરસેક્શન નલ સેટ આવે, કાંઈ ન આવ્યું. જો એટલે થોડુંક મગજ ચલાવવાનું. ઇન્ટરસેક્શન આવ્યું મતલબ આપણી મિસ્ટેક છે. કેમ કે 2 1 સાથે ક્યારથી કનેક્ટ થવા માંડ્યો? નો થાય. ઓકે, ડન. સો ઇન્ટરસેક્શન કોઈ દિવસ આવશે નહીં, નલ સેટ આવશે. અને જેટલા એલિમેન્ટ હોય, ઇક્વિવેલન્સ ક્લાસ હોય, બધા ઇક્વિવેલન્સ ક્લાસનો યુનિયન તમને ઓરિજિનલ સેટ આપશે. E1 union E2 union up to En, it gives you Z.
જેટલા પણ ઇક્વિવેલન્સ ક્લાસ છે એ બધાનો યુનિયન મને ઇક્વિવેલન્સ ઝેડ નંબર ઇટસેલ્ફ ઓરિજિનલ જે નંબર હશે એ પોતે આપશે લાઈક ધીસ. પહેલી ડેફિનેશન શું છે એની જુઓ. All elements of AI are related to each other for all I. No element of AI is related to any element of AJ. મતલબ કહેવાનો મતલબ નલ સેટ હોય અને બંનેનું યુનિયન કરો તો એ ઓરિજિનલ સેટ બની જાય. અહીંયા એ બેની વાત કરે છે. હું એમ કહું છું બે નહીં, જેટલા ઇક્વિવેલન્સ ક્લાસ છે બધાનો યુનિયન તમને ફાઇનલ જે જે સેટ છે એ પોતે આપશે. ક્લિયર છે? નીચે સેમ એનું ગુજરાતી છે. તો બધા એલિમેન્ટ કનેક્ટ થશે, એકબીજાની સાથે ઇન્ટર કનેક્શનમાં નહીં આવે. મતલબ એક ઇક્વિવેલન્સ ક્લાસ બીજા ઇક્વિવેલન્સ ક્લાસની સાથે કનેક્ટેડ નહીં હોય. એ બંનેનું ઇન્ટરસેક્શન નલ સેટ. અને યુનિયન કરો તમે, યુનિયન એટલે યોગગણ, તો સેટ પોતે બની જાય છે. મતલબ તમે જેના ઉપર ડિફાઇન કર્યું હશે એ પોતે બનશે. ક્લિયર? તો આ ત્રણ વસ્તુ કામની હતી. પછી અલગ અલગ તમને એક્ઝામ્પલ સમજાવે છે. જો અહીંયા હશે, યસ, જો 3 નો મલ્ટિપલ છે. જો સમજો થોડુંક, તો 3 મને ઇક્વિવેલન્સ ક્લાસ મળ્યા. આ મળ્યો ઇક્વિવેલન્સ ક્લાસને હું ઇન શોર્ટ આવું કહી શકું, આ જે મળ્યો ને આને કહેવાય 3k નો મલ્ટિપલ, કેમ કે બધા 3 ના મલ્ટિપલમાં છો. આ જે મળ્યો ને એ મળશે મને 3k + 1 k belongs to Z. સેમ લોજિક અહીંયા પણ k belongs to Z. અને આ જે મળે છે ને એ મળે છે 3k + 2 નો મલ્ટિપલ. તો તમને એવો પણ ક્વેશ્ચન પૂછી શકે કે કેટલા ઇક્વિવેલન્સ ક્લાસ મળે છે. x is multiple of 3, તો આવા 3 મળશે. ઓરિજિનલ ક્વેશ્ચન કંઈક આવો છે. થેન્ક યુ. અહીંયા છે, જો રિલેશન અહીંયા ડિફાઇન કરીને આપ્યું છે. 3 divides a minus b. હવે અલ્ટિમેટલી 3 divides a minus b એટલે આવું જ કહેવાય. જો મેં ગુજરાતી આપી દીધું છે તમને. ક્લિયર છે? આ રહી ઇક્વિવેલન્સ ક્લાસ. 0 નો ઇક્વિવેલન્સ ક્લાસ, 1 નો ઇક્વિવેલન્સ ક્લાસ, 2 નો ઇક્વિવેલન્સ ક્લાસ. હવે 3 નો ઇક્વિવેલન્સ ક્લાસ 3r + 1 બધા સેમ કહેવાય. કોઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે, યસ. અહીંયાથી ઇક્વિવેલન્સ ક્લાસનું લખવાનું શરૂ કરો. જલ્દી થોડુંક સ્પીડમાં. આ તો જો કે ઠીક છે, ઇમ્પોર્ટન્ટ ખાલી આટલું જ છે. આ લખવાનું છે. જલ્દી.
સર સર હલો હલો યસ ઓકે 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 આવ્યો અવાજ હવે ઓકે ઓકે તો હું અત્યાર સુધી બોલતો હતો બધું ઉપરથી ફરીથી હું બોલતો હતો યસ જો ચાલો રિલેશન જે આપેલું છે 1 2 2 3 તો હોવા જ જોવે ક્વેશ્ચન મને એવું કહે છે 1 2 2 3 મસ્ટ બી ધેર સિમેટ્રિક ન થવું જોવે રિફ્લેક્સિવ થવું જોવે ટ્રાન્ઝિટિવ થવું જોવે એવા ટોટલ 3 રિલેશન મળે છે લેટ્સ સી 1 2 2 3 રિલેશન ઇઝ રિફ્લેક્સિવ સો 1 1 2 2 3 3 જોશે કન્ફર્મ કરો તો કે રિફ્લેક્સિવ તો થઈ ગયું ટ્રાન્ઝિટિવ છે કે કેમ ટ્રાન્ઝિટિવ છે કે કેમ ટ્રાન્ઝિટિવ નથી શું કામ ટ્રાન્ઝિટિવ નથી જો ટ્રાન્ઝિટિવ છે ને કોઈ દિવસ આનું ટ્રાન્ઝિટિવ ચેક નહીં કરવાનું આ ટ્રાન્ઝિટિવ હોય સિમેટ્રિક હોય રિફ્લેક્સિવ હોય આ કોઈ દિવસ ચેક નહીં કરવાનું ચેક આનું કરવાનું 1 2 2 3 સો 1 3 જોવે 1 2 2 થી શરૂ થાય એવું કોઈ આ એક જ છે એની માટે કરી નાખ્યું બીજું કોઈ નથી એટલે આનું થઈ ગયું નાવ 2 3 3 થી શરૂ થાય એવું આ એક જ છે પણ એ ચેક નહીં કરવાનું 2 3 બીજું કોઈ નથી ડન થઈ ગયું ધેન આફ્ટર આનું ટ્રાન્ઝિટિવ પૂરું 1 3 3 થી સ્ટાર્ટ થાય એવું કોઈ છે નથી નહીં કન્ફર્મ ડન તો ટ્રાન્ઝિટિવ તો છે હવે મને કન્ફર્મ કરો કે આ પાછું સિમેટ્રિક નથી હા સિમેટ્રિક નથી દેખાય જ છે 1 3 3 1 નથી એમ તો 1 2 2 1 નથી એ બે છે પણ છે આ સિમેટ્રિક નથી ટ્રાન્ઝિટિવ છે રિફ્લેક્સિવ છે આ એક રિલેશન મળી ગયું R1 એને મને એવું જ કીધું આ મિનિમમ રિક્વાયરમેન્ટ હતી તો મારે જ્યારે R2 લખવો હશે ત્યારે આટલું તો લખવું જ પડશે હજી કંઈક મારે એક્સ્ટ્રા લખવું પડશે શું લખીશ સચ ધેટ ટ્રાન્ઝિટિવ થાય રિફ્લેક્સિવ થાય સિમેટ્રિક નો થાય એક્સ્ટ્રા એલિમેન્ટ હું 2 1 એડ કરી શકું કન્ફર્મ કરો તો મને હવે 2 1 એડ કરીશ તો ટ્રાન્ઝિટિવ પાછું થવું જોવે હવે એક્સ્ટ્રા એલિમેન્ટ તમે એડ કરો ને એટલે ટ્રાન્ઝિટિવ પહેલેથી કેલ્ક્યુલેશન શરૂ કરવાનું જો 1 1 2 2 3 3 એટલે રિફ્લેક્સિવ તો ચેક કરવાનું છે જ નહીં ટ્રાન્ઝિટિવ પહેલેથી ચેક કરતા જવાનું આખું ટ્રાન્ઝિટિવ થવું જોઈએ એક્સ્ટ્રા શું કામ હું એડ કરું છું આ રેડ દેખાય છે હાલો ઓકે ઓકે ડન ડન તો વાંધો નહીં જો 1 2 હવે 2 થી સ્ટાર્ટ થાય એવું વિચારો 2 3 તો 1 3 1 3 ઓલરેડી છે ડન સો નેક્સ્ટ 2 થી સ્ટાર્ટ થાય એવું ડન 2 થી સ્ટાર્ટ થાય એવું છે 1 1 તો 1 1 હોવું જોઈએ છે હજી 2 થી સ્ટાર્ટ થાય એવું નહીં કોઈ નથી એની મતલબ કે આની માટે ટ્રાન્ઝિટિવ થઈ ગયું નેક્સ્ટ 2 3 2 3 2 3 3 થી સ્ટાર્ટ થાય એવું કોઈ આ છે પણ એ તો કાઉન્ટ કરવાનું નથી કેમ કે એ હોય જ તો પછી છે ડન પછી 1 1 2 2 3 થી કાઉન્ટ નથી કરવાનું 1 3 3 થી સ્ટાર્ટ થાય એવું કોઈ છે નહીં કોઈ નથી ડન 2 1 1 થી સ્ટાર્ટ થાય એવું 1 થી સ્ટાર્ટ થાય એવું એક આ છે 1 2 તો 2 2 હોવું જોઈએ છે 1 થી સ્ટાર્ટ થાય એવું 1 થી આ એ તો કાઉન્ટ નહીં કરવાનું 1 3 1 3 તો 2 3 2 3 છે ઓકે ડન This R2 is reflexive, transitive, but not symmetric. ઉપર એવું જ હતું નીચે એવું જ છે હજી એક R3 હું કરું
હવે એમાં મગજ ચલાવું પાછો. ઉપરનું જે છે એ તો મિનિમમ છે એટલે એ તો બધું લખવાનું જ. 1 2 2 3 1 1 2 2 3 3 1 3. જો આ 2 1 એ રિક્વાયરમેન્ટ નહોતી હો, એ તો મેં એક્સ્ટ્રા એડ કર્યું. ડન. હવે શું કરાય સર? હવે એક કામ કરો, 1 2 તો 2 1 નાખ્યું ને તમે, તો આમાં 3 2 નાખી દો. 3 2 નાખી દઈએ ચાલો. વિચારો તો ટ્રાન્ઝિટિવ છે કે કેમ. ઓકે ચાલો, જો પહેલેથી પાછું જ્યારે જ્યારે તમે ટ્રાન્ઝિટિવ ચેક કરો ને, સ્ટાર્ટિંગથી ટ્રાન્ઝિટિવ ચેક કરવાનું. બની શકે કે તમે એક્સ્ટ્રા એલિમેન્ટ નાખ્યો હોય તો પ્રોબ્લેમ થાય. 1 2 2 થી સ્ટાર્ટ થાય એવું 1 3 તો 1 3 1 3 તો છે. 2 થી સ્ટાર્ટ થાય એવું બીજું કોઈ આ છે પણ એ તો કાઉન્ટ નથી કરવાનું. 2 થી સ્ટાર્ટ થાય એવું બીજું કોઈ નથી. ડન. તો આની માટે ટ્રાન્ઝિટિવ થઈ ગયું. 2 3 3 થી સ્ટાર્ટ થાય એવું છે 2 2 ઓકે એ છે. હજી 3 થી સ્ટાર્ટ થાય એવું આ પણ એ તો કાઉન્ટ નથી કરવાનું. 3 થી સ્ટાર્ટ થાય એવું ડન. હવે કોઈ નથી. 1 1 2 2 3 3 ડન. 1 3 3 થી સ્ટાર્ટ થાય એવું બાજુમાં જ છે. કોણ છે? 3 2 તો 1 2 હોવું જોઈએ. 1 2 છે. ઓકે. હજી કોઈ 3 થી સ્ટાર્ટ થાય એવું આ છે પણ એ તો કાઉન્ટ નથી કરવાનું. ઓકે ડન. 3 2 2 થી સ્ટાર્ટ થાય એવું 2 થી સ્ટાર્ટ થયું આ છે એ નહીં જોવાનું. આ છે તો 3 3 ઈ છે. બીજું 2 થી સ્ટાર્ટ થાય એવું હવે કોઈ નથી. ડન. ઇટ ઇઝ ટ્રાન્ઝિટિવ. બટ સ્ટીલ ઇટ ઇઝ નોટ સિમેટ્રિક. હજી હું R4 લઈ લઉં, કેમ કે એને મને શું કીધું હતું? 3 જ મળશે. મેં 3 તો પ્રૂવ કરી દીધા. ભાઈ પ્રૂવ કરી દીધા. ખબર કેમ પડે કે બંધ થઈ જવાનું? સાહેબ આન્સર આવી ગયો એટલે બંધ થઈ જવાનું. એમ ન હોય ને. હજી મારે R4 કરવું પડશે કેમ કે મિનિમમ રિક્વાયરમેન્ટ છે એ તો હું લખી જ નાખું. હજી 1 2 2 3 1 1 2 2 3 3 અને કોણ છે 1 3. હવે હું એન્ટર કરું 3 1. કેમ કે મેં શું કર્યું ખબર? પહેલા 1 2 તો એનું ઊંધું નાખ્યું 2 1, પછી 2 3 તો એનું રિવર્સ કરીને 3 2 નાખી દીધું, અહીં એડ કર્યું. હવે હું શું એડ કરું છું? 1 3 તો હવે હું એનું રિવર્સ કરીને 3 1 એડ કરું છું. પાછું ટ્રાન્ઝિટિવ પહેલેથી ચેક કરું. આ બધી પ્રોસેસમાં થોડુંક એવું મગજ જાશે. આપણને એમ થાય ક્યાં એકનું એક કરવું, પણ ટ્રાન્ઝિટિવમાં આવું કરવું પડશે. સમજીએ પહેલેથી. 1 2 2 થી સ્ટાર્ટ થાય એવું કોઈ બાજુમાં છે તો 1 3 1 3 તો ઓલરેડી છે. ડન. હજી 2 થી સ્ટાર્ટ થાય એવું કોઈ નથી. કરેક્ટ. ધેન આફ્ટર 2 3 3 થી સ્ટાર્ટ થાય એવું હા છે. કોણ છે? 2 લાસ્ટમાં 2 3 3 1 તો 2 1 જોશે. હાલો 2 1 જોશે. આટલું ક્લિયર? ઓકે. હવે આગળ વધો. ટ્રાન્ઝિટિવ કરવું છે. જલ્દી જલ્દી. પાછું 2 3 તો 3 1 તો 2 1 જોશે. ઓકે. પછી 1 2 3 તો જોવાનું નથી. 1 3 તો 1 થી શરૂ થાય એવું કોણ છે? સોરી 1 3 તો 3 થી શરૂ થાય એવું કોઈ છે? 3 થી નથી. અહીંયા છે પણ 1 1 છે. ઓકે ડન. હવે અહીંયા આવો. 2 1 તો 1 થી શરૂ થાય એવું અહીંયા છે 1 3. 2 1 1 3 તો 2 3 જોશે. 2 3 જોશે. સર આગળ તો છે. 2 3 ક્યાં છે? આગળ Sir, છે. 2 3 તો ઓકે છે. ઓકે 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 ડન. ગોટ ઇટ. 2 3 જોશે. હાલો 2 3 આવી ગયું. હજી બીજું 2 1 1 થી શરૂ થાય એવું હવે કોઈ છે? હલો હલો. સર 3 2 જોશે. 3 2 કેમ જોશે? 3 1 વાળાનું કરવું પડશે ને. ક્યાં 3 1 વાળો છે? આ 1 એક મિનિટ એક મિનિટ. 3 1 1 2 તો 3 2 જોશે. કરેક્ટ. હવે પાછું 1 3 3 2
તો 1 2 1 2 છે. કેટલા પેલા ટોટલ કાઉન્ટ કરો, ટોટલ 9 થવા જોવે. 1 2 3 4 5 6 7 8 9. ભાઈ ખોટું બળ ન કરાય. કેમ? ઇટ ઇઝ A ક્રોસ A, અને A ક્રોસ A ઓલવેઝ ઇક્વિવેલન્સ હોય. આમાં છે ને હજી આપણે બળ કરા કરીએ. ટ્રાન્ઝિટિવ થયું. ભાઈ ટ્રાન્ઝિટિવ થઈ ગયું, હાર્વર્ડ સિમેટ્રિક થઈ ગયું. તમે જોવો જ ખરા, જોઈ લો, ચેક કરો. એને મને કન્ડિશન શું આપી? ટ્રાન્ઝિટિવ થવું જોવે, રિફ્લેક્સિવ થવું જોવે, સિમેટ્રિક તો ન થવું જોવે. પણ તમે લખતા લખતા R4 સુધી પહોંચી ગયા અને આ ચાલશે નહીં. શું કામ? બીકોઝ ઇટ ઇઝ A ક્રોસ A. હવે કન્ફર્મ થઈ ગયું કે 1 2 3 સિવાય હવે કોઈ બીજું મળવાનું નથી. ડન. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ. તમારી પાસે ટોટલ 3 આવી ગયા. જો પછી એને ચોથું બનાવવાની ટ્રાય કરી, પણ એ A ક્રોસ A જ બનશે સેમ. તો પોસિબલ નહીં થાય. જે MCQ 1 2 પાછું કેમ આવ્યું? યસ, જે MCQ માં કોઈ ડાઉટ હતા તમને? જે મેં ક્વેશ્ચન આપ્યા હતા એમાં? દસમો. લેટ્સ સી. આ થઈ ગયો તો? આ ક્વેશ્ચન થઈ ગયો તો સોલ્વ? કે સોલ્યુશન જોવું પડ્યું હતું? હે, સોલ્યુશન જોયું હશે તો થઈ ગયો હશે. સોલ્યુશન જોવું પડ્યું હતું? ઓકે ઓકે ઓકે. જો બસ આવા ટાઈપના ક્વેશ્ચનમાં આવું જ વિચારવાનું છે કે ઇરેશનલ થાય છે. હવે ઇરેશનલ એટલે રૂટ વાળા હોવા જોઈએ. બને ત્યાં સુધી તમારે એવી ટ્રાય કરવાની કે આ ગમે એમ કરીને ખોટું પડે. હવે ખોટું પડે એ ટ્રાય કરશો એટલે આરામથી તમને ખ્યાલ આવી જાય છે કયું સાચું છે. રિફ્લેક્સિવ એટલે સીધી વસ્તુ છે કે શું થશે? A અને B આ ઇક્વલ થઈ ગયા, તો આ તો ઉડી જ જશે. એટલે રિફ્લેક્સિવ તો છે જ તે, કેમ કે √7 છે, √7 ને ઇરેશનલ કહેવાય. એટલે રિફ્લેક્સિવ નથી એ કેન્સલ કરો. જો ક્યાં રિફ્લેક્સિવ નથી? રિફ્લેક્સિવ છે, રિફ્લેક્સિવ છે, રિફ્લેક્સિવ છે, રિફ્લેક્સિવ છે. જો આપણા નસીબ ખરાબ, 4 માં રિફ્લેક્સિવ છે એવું આવ્યું. બની કે આવું? ક્લિયર છે? હવે જો ટ્રાન્ઝિટિવમાં તમે શું કરશો ખબર? A ને B અને B ને A. તમને એવું લાગશે કે A ને B ની જગ્યાએ મૂકું, B ને A ની જગ્યાએ મૂકું, તો બની શકે કે આ કેન્સલ થાય. પણ એવું બને ને કે A, B થતું હોય, B, A પાછું ન થાય. હવે એવું એક્ઝામ્પલ જનરેટ કેમ કરશું? જો પહેલા તો મારે A, B રિલેશનમાં થવું જોઈએ, પણ B, A રિલેશનમાં ન થવું જોઈએ. આવું એક્ઝામ્પલ વિચારવું છે. હવે એવું એક્ઝામ્પલ વિચારવા માટે એક તો આ √7 નીકળી જાય ને તો અમારું કામ થઈ જાય. હવે અહીંયા √7 પોઝિટિવ છે, અહીંયા √7 નેગેટિવ છે. હવે હું કરીશ કે √7 નો વહીવટ થાય. તો પહેલા તો મારે એવું વિચારવું પડશે કે અહીંયા છે ને, જો હું પહેલા -√7/3 અઝ્યુમ કરું, હું નેક્સ્ટ વિચારું છું. એટલે નેક્સ્ટ ઓલરેડી આવું થશે, કોમા અહીંયા કંઈક સમથિંગ આવશે. હવે આ ઉપાડીને અહીંયા મૂકી દઉં. હા, આ ઉપાડીને અહીંયા મૂકી દઉં તો આ કેટલા થાય? -√7 થાય. હવે આ B ભાઈને મન ફાવી લઈ લો ને, શું ફેર પડે? હવે શરૂઆતમાં આવું છે અને ઇન્ટરચેન્જ કરશું. એ ભાઈને 1 લઈ લો, 1 લઈ લો. ઓકે, આ ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરો તો શું થાય? જોજો, 3 માઇનસ 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 પ્લસ √7 પ્લસ √7, એટલે આ આખાનો જવાબ આવી ગયો
2√7 + 3 which is irrational. ઊભો રહે, which is irrational. આ તો irrational થઈ ગયું. આનું રિવર્સ કરો, મતલબ -√7/3, 1. હવે આને ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરો એટલે આ થઈ ગયું -√7, ઓલો 1 છે એટલે -3 અને +√7. √7 ગયા -3. -3 ને ઇરેશનલ પ્રૂવ કરીને દેખાડો. -3 રેશનલ નથી. કાઉન્ટર આમ વિચારવાના, જોજો. ક્વેશ્ચન મેં પાછો એટલા માટે જ લીધો કે કાઉન્ટર મને કેમ ખબર પડે સર કે આવું જ કાઉન્ટર વિચારવાનું. હવે તમારે વિચારવાનું કે આને મારે ગમે એમ કરીને પહેલા ખોટું પાડવું છે. હવે ખોટું પાડવું છે, હવે સિમેટ્રિક નથી. સાંભળજો, સિમેટ્રિક નથી એટલે ઇક્વિવેલન્સ તો ન જ આવે. સિમેટ્રિક નથી, આ એમ કહેશે સિમેટ્રિક છે, નો આવે. રિફ્લેક્સિવ, ટ્રાન્ઝિટિવ બટ નોટ સિમેટ્રિક. ઓકે, રિફ્લેક્સિવ બટ નાઇધર સિમેટ્રિક નોર ટ્રાન્ઝિટિવ. ઓકે, મતલબ સી ને ડી માં લોચો થયો. ઓકે, હવે મારે એવું કાઉન્ટર વિચારવું પડશે એ બી થાય, બી સી થાય, પણ એસી નો થાય. એસી નો થાય મતલબ આ એસી નહીં, A, C વાળું. હો, કોઈ કાઉન્ટર આપશે? જલ્દી જલ્દી. જો તમે હજી છે ને મને લાગે લોચે સડી જાશો. થોડુંક વિચારો કે જો મારે A, C કરવું છે એટલે સ્ટાર્ટિંગમાં આવું તો આવવું જોવે, કેમ કે આ રૂટ આની હારે ઉડશે ને તો જ કામ થાય. હા સૌમ્ય. એક મિનિટ ઉપર -√7/3, 1/3. એમ નહીં, આ તે હું લીધો? A, B લીધો કે A, C લીધો? આ B, C લીધો તે. B, C તું લઈ લઈશ તો √7 ઉડી જાહે. 3 ના રે, આ તો ખોટું છે. ઓય, આ ખોટું પડ્યું. તું જો ને, આને ઉપાડીને આમાં મૂકી જો, ઇરેશનલ નહીં આવે. AB થવું જોવે, BC થવું જોવે, બટ AC નો થવું જોવે. પહેલા મને AB તો આપો. હાલો AB આપો જલ્દી જલ્દી. A, B આપી દો. જલ્દી જલ્દી. ટ્રાન્ઝિટિવ મારે નથી કરવાનું એવું જ વિચારો, કાઉન્ટર મળશે તમને. યસ ગુરુકુળ. -√7/3, 1/3. આ AB છે. એલા ભાઈ, આ સેટિસ્ફાઈ નથી કરતું. કેમ એલા તમે આવું કરો છો? આ ક્યાં સેટિસ્ફાઈ કરે છે? હે, સેટિસ્ફાઈ કરવું પડશે. હું સેટિસ્ફાઈ કરાવો તો √7/3, 1/3. √7/3 નહીં જ આવે. અહીંયા -√7/3 રાખવો જ પડશે, કેમ કે એ તમારે આવો જ બનાવવો પડશે. જો આ માઇનસ નહીં બને તો આ √7 નહીં ઉડે. મારે આ √7 ને છેલ્લે અલ્ટિમેટલી ઉડાડવો જ છે. એટલે અહીંયા -√7/3 આવશે, આવશે ને આવશે. -√7/3, √2/3. અહીંયા √2/3 રાખું. હા, હાલો √2/3. એક મિનિટ હો. આ ને આ ઉડી જા. √2/3 એટલે છેલ્લે -√2 વીજું હાલશે. હાલો B, C આપો. એટલે અહીંયા લખવાનું √2/3, કોમા હું રાખું? 1. 1. કરેક્ટ.
આ થયું બટ -√7/3, 1 નથી. કેમ નથી? લે સાહેબ હું નથી? હા મેં પ્રૂવ કર્યું નથી. જોવો ને, હજી કહું છું તમને કાઉન્ટર વિચારવામાં તકલીફ પડશે. હું પહેલેથી કહી દઉં છું તકલીફ પડશે જ તે, પણ એ તકલીફમાંથી ધીમે ધીમે બહાર નીકળવું પડશે. તમારે એવું ઓબ્ઝર્વ કરવાનું કે છેલ્લે આવડો આ √7 ઉડે. સર પણ શરૂઆતમાં √7/3 લેશું તો પહેલેથી ઉડી જાય. પહેલેથી ઉડી જાય તો આ બી માં ઇરેશનલ નંબર નાખો. ઓલા હેતે નાખ્યો ને એની જેમ, જો √2/3 જરૂરી નહોતું √2 લેવું, √5/3 નાખી શકતા હતા. ગમે એ નાખો, શું ફેર પડે? ક્લિયર? ડન. પણ જો આવા ટાઈપના ક્વેશ્ચન તમારો આમ ટાઈમ ઘણો બધો લઈ જાય. તમને એવું લાગશે કે હમણાં હું ક્વેશ્ચન કરી નાખું, પણ પ્રોબ્લેમ છે. 10મો ક્વેશ્ચન. યસ. આની અંદર શું કરશું? જો થોડીક વાર પહેલા જ મેં તમને કીધું, તમારે એવું મેન્યુપ્યુલેશન કરવું પડશે જેથી કરીને આનું AB નું એક બાજુ રિલેશન મળે અને CD નું એક બાજુ રિલેશન મળે. તમે કયો એમ કરું હું? કેમ કરશો? મને કોઈ આપશે આનું વ્યવસ્થિત A અને B જ મળે એવું કંઈ? રિલેશનમાં તમારે એક જ વસ્તુ વિચારવાની છે કે લેફ્ટ હેન્ડ સાઈડ AB નું રિલેશન રહે, રાઈટ હેન્ડ સાઈડ CD નું રિલેશન રહે. થોડુંક વિચારશો એટલે આરામથી જવાબ આવશે, પણ વિચારવું પડશે જાતે. જલ્દી. કંઈ પણ તમે નાનું મોટું પ્રોસેસ કરો. આ બી ને તમે આમ નીચે લઈ જાઓ, ડી ને આમ લઈ જાઓ, કરી શકો તમે એવું. જો હું આવું કરી શકું, A/B બ્રેકેટમાં B - C ઇક્વલ્સ ટુ B. ઓલા ડી ને નીચે લઈ જાઓ, બી ને તો આમ જવા દીધો, C વધે ને તો પછી અહીંયા C/D બ્રેકેટમાં A - D. અંદર મલ્ટીપ્લાય કરો અને અંદર મલ્ટીપ્લાય કરશો એટલે શું વધશે? A માઇનસ AC/B ઇક્વલ્સ ટુ AC/D. અને આને સમજાવવા દો એટલે શું થશે? -C. કન્ફર્મ કરો તો ડી કેન્સલ થઈ જશે. આટલું ક્લિયર? હવે આ સી ને આ બાજુ ટ્રાન્સફર કરો એટલે આ બાજુ આવી જશે A+C. એક મિનિટ. હા, અને આને આ બાજુ ટ્રાન્સફર કરો. પછી AC ને કોમન કરો અને LCM કરો. જલ્દી પ્રોસેસ પૂરી કરો જેથી કરીને મારી પાસે AB નું એક બાજુ રિલેશન આવે અને CD નું રાઈટ હેન્ડ સાઈડ બીજું રિલેશન આવે. જલ્દી સર યસ. AB upon A minus B બરાબર CD upon D minus C આવે. ફરી વાર શું કહે છો? AB upon A minus C અને CD upon D minus C. AB upon A minus B ઓકે બરાબર CD upon D minus C. શું કર્યું આમાં? LCM લીધો?
પેલા અંદર ગુણી નાખ્યા પછી જે એબી વાળું હતું ને જેમાં એબી પદ બંને એક હારે આવે એને એક સાઈડ લઈ લીધા અને ઓકે એ કોમન કાઢી લીધા. ઓકે ઓકે, તો હું આ જવા દઉં. પહેલા મલ્ટીપ્લાય કરો, સીધા મલ્ટીપ્લાય કરી નાખ્યા તે. હા સીધા. ઓકે, તો એવું કરો ચાલો. તો શું થશે? ADB માઇનસ ADC ઇક્વલ ટુ BCA માઇનસ BCD. હવે આ BCA છે ને એને આ બાજુ એટલે એમાંથી ABD માઇનસ ABC. હા, અને આ ABD છે એને આ બાજુ મોકલો એટલે ADC માઇનસ BCD. હવે આમાંથી AB કોમન અને ઇન બ્રેકેટ મળશે મને D માઇનસ C. સેમ લોજિક આમાંથી, એક મિનિટ, ADB તો આમાંથી AC કોમન નીકળશે, BC CD કોમન નીકળશે, તો ઇન બ્રેકેટ A માઇનસ B. ડન. AB નીચે જવા દો, CD નીચે જવા દો એટલે આવું રિલેશન મળશે. મતલબ લોજિક એક જ છે. જો મેં પહેલા પ્રોસેસ કરી, પહેલા મેં શું કર્યું, B ને આમ જવા દીધો, આને આમ જવા દીધો, પ્રોસેસ કરી, એનથી ન થયું. બીજો રસ્તો વિચારવાનો. બની શકે કે કાંઈક બીજો રસ્તો હોય, તો શું કર્યું, સીધો LCM સીધો મલ્ટીપ્લાય કરી દીધું, પ્રોસેસ કરી. લોજિક એક જ છે. લેફ્ટ હેન્ડ સાઈડ AB નું રિલેશન, રાઈટ હેન્ડ સાઈડ CD નું રિલેશન. ક્લિયર છે? જો આવું બધું મેનિપ્યુલેશન કર્યા કરવું પડશે તમારે જાતે. બની શકે કે આ તો સીધો પ્રોડક્ટ થઈ ગયો, નામ પ્રોસેસ કરી, કોઈક વાર B ને નીચે લઈ જાઓ, કોઈક વાર C ને નીચે લઈ જાઓ, D ને નીચે લઈ જાઓ, આવો પણ રસ્તો હોય. મતલબ એવરી ટાઈમ ફર્સ્ટ ટાઈમમાં જ આવું રિલેશન સેટ થઈ જાય એવું જરૂરી નથી. એકવાર તમારે ટ્રાય કરવી પડશે. ઓકે, તો પછી આવું થશે. નેક્સ્ટ, આ પણ આપણે વિચાર્યું હતું કે આવું નહોતો કર્યો. આ ક્વેશ્ચન કર્યો તો કરો, તો વિચારો, ચાલો તો જલ્દી. જો મોસ્ટલી આવા જ ટાઈપના બેક ટુ બેક ક્વેશ્ચન પૂછાતા હોય છે. સર યસ, બી ઓપ્શન 7. કેવી રીતે? પેલા તો એથી આપણે રિલેશન આપણે આગળના કેમ રિલેશન બનાવતા હતા, આપણે સિમેટ્રિક નથી રીતના ગોઈતા હતા, એ રીતના આમાંથી એક 1 by 1 એ રીતે પછી મેચ કરતા જવાના એટલે છેલ્લે 7 મળશે. જો એમ કે છે કે ધ મિનિમમ નંબર ઓફ એલિમેન્ટ ધેટ મસ્ટ બી એડેડ રિલેશન AB એન્ડ BC on ABC so that it is symmetric and transitive. તો અલગ અલગ હું એડ કરતો જાઉં. AB તો હવે એને સિમેટ્રિક કરવું છે તો રેડ કલરમાંથી હું એડ કરું છું BA, અને BC તો એને એડ કરું છું CB. સાથે સાથે પાછું ટ્રાન્ઝિટિવ કરવું પડશે એટલે AB BC તો AC એડ કરવું પડશે. AC એડ કરો, સિમેટ્રિક કરવું છે એટલે CA એડ કરવું પડશે. પછી BA, પછી BA AB તો BB જોશે. CA AC તો CC જોશે. BC અને CB તો BB જોશે. એ આવી ગયું. હા, એ વાળું ક્યાં ગયું? AC CA તો એ જોશે. 1 2 3 4 5 6 7 ડન. 7 ઇઝ કરેક્ટ. અલ્ટિમેટલી મારે આખું એક રોસે બનાવી નાખવું પડશે કેમ કે એક રોસે બની ગયું. જો ડન. ઓકે, તો આવા ટાઈપના ક્વેશ્ચન નેક્સ્ટમાં આવશે. ઇક્વિવેલન્સ ક્લાસની બધું આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? સો
SSP ની અંદર તમારે આટલું વર્ક કરવાનું છે. આ જે છેલ્લું લાસ્ટ છે ને MTG ના ક્વેશ્ચન એ તમને થોડીક વારમાં શીટ સેન્ડ કરશે. બરાબર? ઓકે, ચાલો. જય શ્રી કૃષ્ણ. યસ, બોલો. સર આ મેચ નું બોર્ડ વાળા કોમ્યુનિટી વાળા ગ્રુપમાં મોકલો છો? મોકલાવીશું, આજથી શરૂ કરી દેશું. ઓકે ઓકે સર. ઓકે. હેલો સર. સર યસ, બોલો. મોડાસા સેન્ટર. સર પોસ્ટમાં તમે જે સિલેબસ કીધું તો એ આવશે કે કાલે મોકલ્યો એ આવશે? મોકનો સિલેબસ છે એ 11th નું રિલેશન ફંક્શન, 12th નું રિલેશન ફંક્શન આવશે.